નમસ્કાર મિત્રો જો તમે પણ કોઈ પણ બેંક અથવા તો ફાઇનાન્સ કંપનીમાં લોન લીધી હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે આરબીઆઈ દ્વારા જે ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવતા મહિને દરેક ગ્રાહકોને મોટા લાભ થવાના છે. તો ક્યાં ક્યાં લાભ થવાના છે એમની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો લોન લેનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઘણીવાર લોન રિકવરીના નામે જે એજન્ટો દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂક, માનસિક ત્રાસ અને ગાળાગાળોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કડક નિયમોનો જે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તો મિત્રો, આરબીઆઈ જે દરેક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એજન્ટો માટે જે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે એનબીએફસી એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં. તો મિત્રો, કોઈ પણ બેંક અથવા તો કોઈ પણ ફાઇનાન્સ કંપનીઓ જે એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને હવે જવાબદારીમાંથી છટકી શકશે નહીં. જો રિકવરી એજન્ટ ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરશે તો તેની દરેક જવાબદારી એ સંબંધિત બેંક અથવા તો ફાઇનાન્સ કંપની સંપૂર્ણ રહેશે. તો મિત્રો, કોઈ પણ એજન્ટ જો ગેરવર્તણૂક કરશે તો એમની દરેક જવાબદારી એ બેંક અથવા તો કોઈ ફાઇનાન્સ કંપની હોય તો એમની દરેક જવાબદારી રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દરેક એજન્ટોએ જે પોલીસ વેરિફિકેશન સાથે રાખવું જોશે. જે દરેક એજન્ટનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અથવા તો રિકવરી એજન્ટો જે ગ્રાહકોને ડરાવી અથવા તો ધમકાવી ના શકે. તો મિત્રો, જે તે એજન્ટ હોય તેમણે પોલીસ વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એવા કોઈ પણ એજન્ટો જે રેકોર્ડ ધરાવતા હોય, ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોય, જે લોકોને ડરાવી અથવા તો ધમકાવી ના શકે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સર્ટિફિકેશન, તો રિકવરી એજન્ટ પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ નું માન્ય સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તો જે રિકવરી એજન્ટ હોય એમની પાસે આઈઆઈબીએફ નું માન્ય સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોઈ પણ રિકવરી એજન્ટ અથવા તો કલેક્શન એક્ઝિક્યુટિવ જે ગ્રાહકને ક્યારે મળી શકશે એમની વાત કરીએ તો એજન્ટો હવે સવારના 8 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકોને ફોન કરી શકશે. તો મિત્રો, કોઈ પણ રિકવરી એજન્ટ હોય જે ગ્રાહકનો સંપર્ક સવારના 8 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી જ કરી શકશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ કે શોક જેવી સ્થિતિમાં એજન્ટો એ લોનની રિકવરી માટે જઈ શકશે નહીં. તો મિત્રો, કોઈ પણ ગ્રાહકોની ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા તો મરણ જેવું પ્રસંગ હોય તો એવી સ્થિતિમાં કોઈ પણ રિકવરી એજન્ટ એ તે ગ્રાહકના ઘરે જઈ શકશે નહીં. અને કોઈ પણ એજન્ટે ગ્રાહકના ઘરે જતા પહેલા અગાઉથી જાણ કરવાની રહેશે, તેમજ આઈડી કાર્ડ સાથે રાખવું પણ જરૂરી છે. તો કોઈ પણ રિકવરી એજન્ટ અથવા તો કલેક્શન એક્ઝિક્યુટિવ જે તમારી લોનના પૈસા રિકવરી માટે આવે તો એ પહેલા દરેક ગ્રાહકોને જાણ કરવી જરૂરી છે અને સાથે આઈડી કાર્ડ પણ રાખવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ નિયમો એ 1 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે, તેમજ દરેક રિકવરી એજન્ટોએ આ નિયમનું પાલન કરવું પડશે અને આ નિયમનો ભંગ કરનાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો લોન રિકવરી માટે જે પણ એજન્ટો છે તો એમને દરેક રિકવરી એજન્ટોએ આ નિયમનું પાલન કરવું જોશે અને જે પણ ગ્રાહકોએ લોન લીધી છે તો એમની માટે આરબીઆઈ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.